પૂરે છે, આવે છે, જાય છે, પોતે ડંખ મારતી જાય છે. એટલે ઈયળ ને આવે છે ને જાય છે, ડંખ મારે એટલે સિતવન થાય. એ હમણે ભમરી આવશે, ડંખ મારશે, હમણે ભમરી આવશે, ડંખ મારશે, હમણે ભમરી આવશે, ડંખ મારશે. જ્યારે એવું સિતવન એક ધારું શરૂ થઈ જાય એટલે બહારથી ભમરી મારી દે લોંધો, બહારથી ભમરી મારી દે લોંધો. તો એમ કહેવાય છે કે ઈયળમાંથી ઓટોમેટિક પોતે ભમરી બની જાય. એમ આપણા હૃદયની અંદર ગુંજાર એવો થવો જોઈએ કે જીવમાંથી 12 વર્ષે ઓટોમેટિક શિવ થઈ જવો જોઈએ. અને ગુંજાર કહેવાય કે હું પોતે જીવ નહીં, શિવ સ્વરૂપે સોહમ પદ આગે ગુરુ શરણ માલીન અરસપરસ દાસ લાગો અરસપરસ એકી નહીં કોઈ ભાવના બિન સાધુ સમરણ યુ કર સિદ્ધ સાધુ સમરણ યુ કર. સિદ્ધ કે સોહમ સ્વરૂપે સોહમ શિવ સ્વરૂપે સોહમ પદ આગે ગુરુ શરણ માલી, ગુરુ શરણ ની અંદર લીન સોહમ સ્વરૂપ ની અંદર કે બ્રહ્મ ની અંદર સોહમ સ્વરૂપ ની અંદર સ્થિર થઈ જાઓ, એ સ્વરૂપ ની અંદર સમાઈ જાઓ અને જીવ માંથી શિવ બનવા એક સાધના છે. એ બ્રહ્મનો ભેદ ગુરુજી ભણાવ્યો પછી બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળે નિરાકાર છે આકાર વિનાનો. કોક મહાત્મા ગળે ગુરુના શરણ ગ્રહ્યા એને જમડા શું કરે. તો આ સદગુરુ મહારાજે આપણને ભેદ બતાવ્યો. જો આ ભેદ બતાવે તો હાચો સાધક એને કહેવાય, હસો દાસ એને કહેવાય કે ભજન કરતા કરતા જે સદગુરુ ભેદ બતાવી પોતે રૂપ બની જાય. એ હાટો ગુરુની કૃપા, એ માટે રાત દિવસ દોડવાનું છે. ભજન સત્સંગ આનંદ ઉત્સવ શા માટે? જીવમાંથી શિવ બનવા માટે મહાપુરુષો મહેનત કરાવે છે. तो सत्य भजन से कर ले गुंजारा मेराम सदगुरु माही बोले तो से संतो महापुरुषो सत्य नामनी उपासना करी से तो પોતાના અનુભવથી એમ કહે છે કે તારાની અંદર સદગુરુ બોલે છે તું પોતે રામ છો, તું પોતે રામ છો, તું પોતે રામ છો. મેરામાં સદગુરુ માહી બોલે સદગુરુ મહારાજ ને ધ્યાનની મૂર્તિ બનાવો. હે સદગુરુ મહારાજ હું તમારું ભજન કરું છું. સદગુરુ મહારાજ કે તું મારું ભજન કર તો તું પોતે રામ છો, તું પોતે રામ છો, તું પોતે આત્મા છો, તું પોતે બ્રહ્મ છો. સદગુરુ મહારાજ કે આવો ભેદ બતાવનારા પરંપરા ગુરુ પરંપરાની અંદર બધાય સંતો મહાપુરુષો આ વિદ્યાને પ્રાપ્ત કરીને બધાય સંતો મહાપુરુષો આનું ભજન કરી ને ભવસાગર પાર કર્યા છે. અને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. વેદની અંદર તે બ્રહ્મ વિદ્યાનો મહિમા મોટો લખવામાં આવ્યો છે. બ્રહ્મ વિદ્યા એટલે બીજી નહીં, સદગુરુ બતાવી બ્રહ્મ વિદ્યા. જેનું ભજન કરવાથી સાધક બ્રહ્મ બની જાય એનું નામ બ્રહ્મ વિદ્યા. આ વિદ્યા છે જગતની અંદર કોઈ મોટી વિદ્યા નથી, કારણ કે આ વિદ્યાથી અનંત બ્રહ્માંડોની રચના થાય. સતારદાસ મહાત્મા એક વાણીની અંદર કહે છે એક સતના નૂરથી વિશ્વની થઈ છે ઉત્પત્તિ, નૂરમાં લઈ થાવશું, નૂર થાતો જાવશું. દાસ સતાર સદગુરુની અમીમય દ્રષ્ટિમાં સતાર શા મંજૂર હું થાતો જાવશું કે એક સતના નૂરથી અનંત બ્રહ્માંડોની રચના થઈ. એ નામની ઓળખાણ સદગુરુ કરે. બધાય સંતો મહાપુરુષોની સાક્ષી મળે, બધાય સંતો મહાપુરુષોના પુરાવા મળે કે આ જ નામને ભજીને અમે ભવસાગર પાર ઉતર્યા છે. મળે ને બધાય મહાપુરુષો. ગમે એ જગતની અંદર મહાપુરુષો હોય તો શેમ્બોલ મારી દીધા તો આપણને વિશ્વાસ આવે ન કરે. આપણી જેવા રૂખડિયાનો કોણ વિશ્વાસ કરે? પણ આ તો મહાપુરુષોએ લેબલ મારી દીધા એટલે આપણને વિશ્વાસ પડે. सत्य भजन से कर ले गुंजारा मेरा सदगुरु माही बोले मायला शहर में रतन मूलक वस्तु भरी माही. વણતો લે માયલું શહેર એટલે કે આપણા દેહની વાત કરી છે. ના માયલા શહેરની અંદર જેવી રીતે વસ્તુ અમૂલક ભર્યો હોય, અમદાવાદ સિટી હોય, સુરત સિટી હોય, મુંબઈ સિટી હોય, તો એ શહેરની અંદર જે વસ્તુ જોતી મળે વસ્તુ તો અનમોલ અંદર ભરેલી છે. જેવો માણસ લેવા વાળો જેવો દેવા વાળો શહેરની અંદર બધી વસ્તુ મળે જેવી જોતી એવી મળે. આપણા દેહ મંદિર આપણું માયલું શહેર કે આની અંદર વસ્તુ અમૂલક ભરી છે. આપણા દેહ મંદિરની અંદર વસ્તુ અમૂલ્ય ભરી છે. પણ જો કોઈ સદગુરુ મહારાજ મળે ને સદગુરુ મહારાજ મળે ને તાળું ખોલે તો બાપુ દરવાજો ખોલે તો મેળ પડે એવું છે. વસ્તુ તો અમૂલ્ય છે.
આપણા ઘરની અંદર અમૂલ્ય વસ્તુ હોય પણ જ્યાં સુધી તાળું ન ખુલ્લે ગયા હોય ત્યાં આપણે લાભ લઈ શકતા નથી. અંદર સોફા છે, અંદર ટીવી છે, ખાવાનું છે, ફ્રૂટ છે, નાસ્તા છે, બેહવા ઉઠવા માટે સોફા, સત્ર પલંગ છે, સુવા માટે ઘરની અંદર સારી એસી છે, જે કાંઈ નાસ્તા પાણી કરવા હોય તો અંદરથી બધો લાભ મળે ને આપણને. પણ ક્યારેક તાળું ખુલ્લે તો લાભ મળે, નકર અંદર ઘરની અંદર બધી વસ્તુ હોવા છતાંય આપણને લાભ મળતો નથી. એમ આપણા દેહ મંદિરની અંદર અમૂલ્ય વસ્તુ છુપાઈને રહેલી છે, પણ જો કોઈ સદગુરુ મળે તો લાભ મળે એવું છે. કબીર સાહેબ મહાત્માએ દેહનું વર્ણન કરતા કીધું, મનુષ્ય દેહ મહાપદારથ હે પારસ કી ખાની, કહે કબીર સુનો ભાઈ સાધુ સંત વિરલે. જાણી કે મનુષ્ય દેહનો મહિમા કબીર સાહેબ મહાત્માએ ગાયો કે ભાઈ મનુષ્ય દેહનો મહિમા, કે મનુષ્ય દેહ મહાપદારથ હે પારસ કી ખાની. જો આપણને એક પારસમણી મળી જાય તો ગમે એટલું લોખંડ હોય એટલું સોનું બનાવી તો પછી આપણે કોઈ જગ્યાએ રખડવું પડે, સોનાની ફેક્ટરી ચાલુ થઈ જાય. એક પારસમણી મળે તો જેટલું લોખંડ હોય એટલું સોનું બની જાય તો પછી સોનું કોઈ જગ્યાએ ગોતવા જવું પડતું. એક પારસમણી મળી જાય તો શ્રીમદ બની જાય. કબીર સાહેબ મહાત્માના અનુભવ પ્રમાણે પારસમણીને તો ખાણ છે બાપુ, પારસમણીની ખાણ છે, પણ તાળું જ નથી ખુલ્યું આપણું. સાહેબ ખોવાઈ ગયું, ગુરુ મળે તો સાહેબ જડે એમ છે, નકર એ બાપુ સીતારામ બાપુ જગત બેસારું મથે છે ખોલવા. કોઈ ઓલા શિબિરમાં જાય કે ઓલા શિબિરમાં જાય કે ઓલા શિબિરમાં જાય, પણ એમ તાળું ખુલે. સદગુરુ આવે તો તાળા ઉગડે. એમ લાખા લોહી નબળા એમ બને કે સાહેબ મારા ગુરુજીની પાસ સદગુરુ આવે તો તાળા ઉગડે. આની સાહેબ સદગુરુ પાસે છે, સદગુરુ સિવાય કોઈથી તાળું ઉગડે એમ નથી. તો માયલા શહેરમાં રતન મૂલક મનુષ્ય દેહ મહાપદારથ હે પારસ કી ખાની, કહે કબીર સુનો ભાઈ સાધા તો સંત વિરલે જાણી, સંતો મહાપુરુષ મનુષ્ય દેહનો મહિમા ગાયો. ભાઈ મનુષ્ય દેહનો મહિમા હું કે ઘટ में ઠાકર, घट में पूंजा, घट में कोळन हार वसे, घट में आरती हो निस्वागे, सुखता सबद सबद छूटे, क्या ढूंढे मन मस्त हुआ बिन, क्या ढूंढे मनुष्य देहનો મહિમા. કે તારા દેહની અંદર ઈશ્વર બિરાજમાન છે, ને જ્યાં ઈશ્વર બિરાજમાન હોય ને બધી વસ્તુ આગળ કે કોઈ વસ્તુ ઘટી. એક રાજા જેવો ધણી આપણને મળી જાય તો બધું સુખ મળી જાય, આખા રજવાડાનું સુખ મળી જાય, સત્ર પલંગ સોનું, જે કાંઈ સોનાની ડીશમાં જમવું હોય તો ત્યાં સુખ મળે. ઘોડા ગાડીનું સુખ મળે, હાથીની પાલખીનું સુખ મળે, ગીર ગાયનું સુખ મળે, ઈંડોળાનું સુખ મળે, 56 ભાતનું ભોજન તમારે જમવું હોય તો એ સુખ મળે, ગમે ના જાવ હોય તો એ સુખ મળે. જે કાંઈ જોતું હોય તો રાજા જેવો ધણી જો એક મળે તો એ સુખ. એલા આ તો 14 લોકનો નાથ બિરાજે છે. એ સુખ કેવું હોય છે કે જેને ઈશ્વર જેવો ધણી મળી જાય એ સુખ કેવું હોય છે. કે રાજા જેવો જો સુખ આપણને રાજા જેવો ધણી મળે તો એ સુખનું વર્ણન ન કરી શકીએ. તો જે સંતો મહાપુરુષો 14 લોકનો નાથ મેળવ્યો છે એ સુખ કેવું હોય છે. અને એ સુખ અખંડ હોય. આ સુખ કોઈ દી વણશે નહીં પાછું. આ ધણી કોઈ દી મરે નહીં, આ ધણી કોઈ દી ન મરે. એવું સુખ અખંડ જન્મ જન્મ સુખ પ્રાપ્ત થાય. પાયો જીમેને રામ રતન ધન પાયો, ખરસતા કોઈ દી ખૂટે નહીં, સોર જેને કોઈ દી લૂટે નહીં, દીદી કદીક સવાયો. હે પાયો જીમેને રામ રતન ધન પાયો. તો રામ રતન ધન એવું છે કે જન્મ જન્મ ઈ ધન આપણી હારે. અને બીજી બધું તો બાપુ કળતર છે. દાદાએ ભજનમાં ગાયું, સાસુધન સાસુધન સદગુરુની કૃપાએ મારું સાસુધન, જગત જે જાણે ધન પોતાનું, અંતે સર્વે નિર્ધન છે, સદગુરુની કૃપાએ મારું સાસુધન. તન મન બુદ્ધિ જિંદગી આખીનું રળતર એ બધું કળતર છે, સદગુરુની કૃપા મારે સાસુધન છે. કે સદગુરુની કૃપા કઈ કે જે નામની અંદર આપણને આનંદ થાય, ભજન કરવા માટે ભજનની અંદર કમાણી થાય, એ સદગુરુની કૃપા છે. એ સદગુરુએ કૃપા કરી, કિયો હે નામ ઉજ્યારો, ઉમેશ્વર ગુરુ દેવ પ્રતાપે હિરસાગર કિનારો, હરિજનો નિર્ભય નામ વિચારો તો આવે ભવસાગરનો.
આરોગ સદગુરુની કૃપા હું કે નામની અંદર આપણને ઉજાસ તો નામ હું કર્યું છે જ્યારે સાધકને એવો દ્રઢ અંદરથી અનુભવ થાય સદગુરુની કૃપા. બાકી ભજન આખું જગત કરે છે, ભજન કરે પણ ભેદ ન જાણે, નાહિક મૂર્ખ્યો લડે કેણી કહાવે પણ ધેણી વિનાની, કાશી કાયા સડે એ મૂર્ખ મનામાં ગુરુ વિના ગમ નહીં પડે. ભજન તો આખું જગત કરે છે, પણ સદગુરુની કૃપા એ કે ભજન કરન અંદર સુરતા અંદર વિરામે સદગુરુની કૃપા એ શબ્દ હું કહી રહ્યો છું. અંદરથી ઉજાસ થવો જોઈએ કે શબ્દ હું કહી રહ્યો છે કે મને મારા સ્વરૂપ ઓળખાવનારો શબ્દ ધ્વનિ મારા પ્રાણની અંદર થઈ રહ્યો છે. 24 કલાક શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે અને આપણા સ્વરૂપને ઓળખાઈ રહ્યો છે. અંશો સોહમ સોહમ અંશો બાર બાર ઉલટા સદગુરુ પુરા મળે ભેદ બતાવે મન નિશ્ચિત ઠેરા નિરંજન માલા ઘટમે ફિરે દિન રાત યોગી જન ધ્યાન લગાવે બેઠે સદા પ્રભાત બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે ફેર જન્મ નો આવે નિરંજન માલા ઘટમે ફિરે દિન રાત કે તમારા સ્વરૂપને ઓળખાવનારો શબ્દ ધ્વનિ ઘર ઘટની અંદર થઈ ગયો. પણ જ્યારે સદગુરુ મળ્યા તે આપણને ખ્યાલ આવ્યો કે આ શબ્દ ધ્વનિ આપણા પ્રાણમાં થઈ રહ્યો છે. આપણને ક્યાં ખબર હતી? હર ઘટની અંદર એ શબ્દ ધ્વનિ થઈ રહ્યો, પણ સદગુરુ મળ્યા તે આપણને ખ્યાલ આવ્યો કે જેના આધારે તમારો પ્રાણ હાલી રહ્યો છે. તો આનું ભજન કરવા માટે સદગુરુની કૃપા. અંશો સોહમ સોહમ અંશો કે એની માટે અંશ બને જ પોતે ભજન કરીએ કે બગલાની અંદર ભજન કરી શકતા નથી. બાપુ હાસા હીરા સણીએ કે ની અંશ બને જ પોતે હાચા ભાણે હીરા સણીએ કે. તો અંશો સોહમ સોહમ અંશો બાર બાર ઉલટા હરદમ પોતે શ્વાસ કે ઉલટાવો એટલે કે જે આપણો શ્વાસો 12 આંગળ બહાર હાલે છે એને અંતર્મુખ કરવો એને ઉલટાવો. આપણો જે 12 આંગળ શ્વાસ બહાર હાલી રહ્યો છે તો સંતો મહાપુરુષોને ઉલટાયો કે દાદુ સાંગુલ બારી લંબા સોડા હે સરવંગા જૈસા દીપક ધર્યા મંદિર મેં એસે શબ્દ કા રંગા કે આપણો શ્વાસો બહાર હાલે છે સંતો મહાપુરુષોને અંતર્મુખ કર્યો એટલે એને અંતર ધ્યાન કહેવામાં આવે છે. 12 આંગળ આપણો શ્વાસો બહાર હાલે અને 1 વર્ષ 1 આંગળ આપણે અંતર્મુખ કરવો એટલે આપણા મહાપુરુષોએ 12 વર્ષનો યોગ કીધો. કેટલા વર્ષનો? એક દીમાં કઈ આપણો શ્વાસ અંતર્મુખ ન થાય, 2 દીમાં ન થાય, તો 12 વર્ષ સદગુરુની કૃપા હોય તો 5 દીમાં થઈ જાય. અગર 12 વર્ષ હોય જાય તોય મેળ પડે એમ નહીં. 12 વર્ષ હું યોગ હોયા જાય તો મેળ પડે એમ નહીં થાય. માયલા શહેરમાં રતન અમૂલક વસ્તુ ભણી ભરીશે માહી વણતો લગે. તમારા ઘટ મંદિરની અંદર પોતે ઈશ્વર બિરાજમાન છે અને જ્યાં ઈશ્વર બિરાજમાન છે ને બધી વસ્તુ સમાઈને રહેલી છે. घट में ठाकर घट में पूंजा घट में खोलन हार वसे घट में आरती और निस्वागे सुरता शब्द शब्द छूटे क्या ढूंढे मन मस्त हुआ बिन क्या ढूंढे तारा घट मंदिर के अंदर तमने जे बार वस्तु देखाय ये तमारा घट मंदिर के अंदर सुपाईने रहेली छे पण कोई खोज करे तो प्राप्त થાય. જે વસ્તુ બહાર છે બધી મટીરીયલ બધી વસ્તુ તમારા દેહ મંદિરની અંદર ભગવાને બધું મટીરીયલ આપ્યું છે ને બધું તમારા ઘટ મંદિરની અંદર ફિટ કર્યું છે. એ પૃથ્વી આવી ગઈ, આકાશ આવી ગયું, જળ આવી ગયું, વાયુ આવી ગઈ, પૃથ્વી આવી ગઈ. તો પૃથ્વીની અંદર જે વસ્તુ દેખાય, આકાશની અંદર ચંદ્ર સૂર્ય છે, તમારામાં ચંદ્ર સૂર્ય નાડી હાલી રહી છે. નવલખ તારા છે, તમારા રોવાડા છે, નવલખ તારા છે. પૃથ્વી ઉપર ગંગા જમના સરસ્વતી, તમારા ઘટ મંદિરની અંદર ગંગા જમના સરસ્વતી દરિયો છે. તમારા દેહ મંદિરે આખો ખારો, ગમે એનાથી મંડો આખો ખારો છે. જેટલી બાર વસ્તુ છે એટલું જ કુદરત મહારાજે તમારા દેહ મંદિરની અંદર બધી વસ્તુ છુપાઈ રહેલી છે. પણ કોઈ સદગુરુ મળન જો તાળા ઉગડે તો એનો લાભ મળે. जब घड़ी तेरी काया मनवा, जब घड़ी तेरी काया घट में गंगा घट में जमुना में सरिता समाये 68 तीरथ तारा घट में करी ले बाहर क्यों बरमाया है मनवा, जब घड़ी तेरी काया मनवा, जब घड़ी तेरी काया. કે આ કાયાને ઘડવા માટે ઈશ્વરને 84 લાખ અવતાર વયા ગયા મનુષ્ય દેહ જેવો ઘડવા.
એમ કહેવાય છે કે તાજમહેલ જેવી એક અજાયબી ઘડવા માટે 20 વર્ષ 300 માણસે કામ કર્યું, 20 વર્ષ સુધી કામ કર્યું, તો એક તાજમહેલ જેવી અજાયબી ઘડાણી એવા મનુષ્ય દેહ કઈ તમને નાની ઊની અજાયબી લાગે છે? એવા બનાવવા માટે 84 લાખ અવતાર હોય, જે વિચાર તો કરે. આ અજાયબી આપણને મળી ગયો એટલે એમ બહુ એમ ન માનવું, બહુ આ તો સરળથી મળી જાય છે. આ અજાયબી ઘડવામાં 84 લાખ અવતાર વહ્યા ગયા, તઈ આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. પણ મનુષ્ય અવતાર ખાવા પીવા હોવા માટે નહીં, કેવલ ને કેવલ ઈશ્વરનું ભજન કરવા માટે. राम नाम की लूट है, लूटी सके तो लूट, पाछળ बहुत पछताएगा, प्राण जाएगा. છોડ કે મનુષ્ય દેહ ધર્મની અંદર જ ઈશ્વરનું ભજન થાય, બીજા કોઈ દેહની અંદર ઈશ્વરનું ભજન થતું નથી. એટલે બધાયથી ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો મનુષ્ય દેહ છે. ધર્મનું સાધન કોઈએ કીધું, ભક્તિનું સાધન કીધું, કોઈએ મોક્ષનું સાધન કીધું, કોઈએ મુક્તિનું સાધન કીધું, તો મનુષ્ય દેહ કરીને જ આ બધો લાભ મળી શકે. ધર્મ કોણ કરી શકે? કે મનુષ્ય કરી શકે. ભક્તિ કોણ કરી શકે? મનુષ્ય. જીવન મુક્તિનો લાભ કોણ લઈ શકે? જગતની અંદર જે કાંઈ કાર્ય કરવું હોય, સત્તા કરવી હોય, પુરુષાર્થ કરવો હોય, જે કાંઈ જગતની અંદર કાર્ય કરવું હોય તો મનુષ્ય કરી શકે. મનુષ્ય બધી વસ્તુ કરી શકે. તો માયલા શહેરમાં રતન મૂલક વસ્તુ બરી માહી વણતોલે સત્ય ભજન છે કલ્લે ગુંજારા મેરામ સદગુરુ. માહી બોલે તારા દેહ મંદિરની અંદર અમૂલ્ય વસ્તુ ભરેલી છે, પણ જો કોઈ સદગુરુ મળે તો એ વસ્તુ પ્રાપ્ત થાય. યા દિલ અંદર અખંડ દીવો દેખ્યા વિના મારું મન ડોલે, ભ્રાંતિના ભર્યા ભવ ભવ બોલે સદગુરુ વિના થળા. કોણ ખોલે? કે આ દિલ અંદર અખંડ દીવો દેખ્યા વિના મારું મન ડોલે, કે તારા હૃદયની અંદર પરમાત્મા સ્વરૂપી અખંડ દીવો જ્યોત પોતે જલી રહી છે. પરમાત્મા રૂપી હર ઘટની અંદર પોતે જ્યોત જલી રહી છે, પણ દેખ્યા વિના મારું મન ડોલે, કે જ્યાં સુધી પરમાત્માને માણસ ઓળખતો નથી. તો આ દિલ અંદર અખંડ દીવો દેખ્યા વિના મારું મન ડોલે, કે હર હૃદયની અંદર જ્યોતિ સ્વરૂપ ઈશ્વર પોતે બિરાજમાન છે. કે ઘટ ઘટ में ब्रह्म ज्योत का प्रकाश हो रहा, मीठा न द्वैत भाव तो ध्यान क्या करे, जिसको बोध नहीं तो गुरु ज्ञान क्या करे. કે હર ઘટની અંદર પરમાત્મા સ્વરૂપી જ્યોત જલી રહી છે, પણ જ્યાં સુધી જીવ એને ઓળખતો નથી, જ્યાં સુધી એને ખોજ કરવા માટે મહેનત કરતો નથી, ક્યાં સુધી આપણા બધાના મન ડોલે. આપણને ઘણી વખત જીવનની અંદર બધાના પ્રસંગો થયા હોય કે 100% જે ઈશ્વરને માનતા હોય એ 100% એમ નથી કહી શકતા કે ઈશ્વર છે, એનું મન ડોલી જાય. અને 100% જે ઈશ્વરને નથી માનતા, તો જીવનની અંદર ઘણા એવા પ્રસંગો બને ગયેલા, ભાઈ ઈશ્વરનો તો આ બધું હાલે કેમ? આ તો ગુરુના બાળકોએ શીખવો માર્યો. ઓળખી નિરખી નિશાની ઉપર ઘા મારી મહાપુરુષો કે ભાઈ વર્તમાનની અંદર તારે મેળવો હોય, प्राप्त करो है तो कहे कबीर सुनो भाई साधु, सब श्वासन की श्वास में वहां खोजो तो तुरंत मिलूं मैं एक सीन भर की तलाश में, मोहे क्या ढूंढे बंदे मैं तो तेरी पास हूं. भला माना तू मने क्या गोते छो? કે ગોતવાનું ઠેકાણું મહાપુરુષોએ આપણને કીધું કે તમારો જે પ્રાણ હાલી રહ્યો છે શ્વાસ ઉશ્વાસની અંદર શબ્દ સ્વરૂપે ઈશ્વર પોતે બિરાજમાન છે. હર ઘટની અંદર શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે. ન્યા કોઈ ખોજ કરે તો પ્રાપ્ત થાય. ઈશ્વર જ્યાં બિરાજમાન છે, જ્યાં બિરાજમાન હોય ને ખોજ કરે તો આપણને પ્રાપ્ત થાય. જ્યાં વસ્તુ ખોવાણી ત્યાં તેમ ખોજો પ્રાપ્ત થાય, કે પછી બહાર રોડે ગોતો પ્રાપ્ત થાય. વસ્તુ આપણા ઘરની અંદર ખોવાણી છે, વીટી હોય, શેન હોય, જે કાંઈ ખોવાનું હોય આપણા ઘરની અંદર ખોવાનું હોય, ત્યાં આપણે ખોજ કરવી તો પછી આ સોસાયટી આખી ખોદી નાખ્યું, રોડ ખોદી નાખ્યું મળે. વસ્તુ ઈશ્વર આપણા હૃદયની અંદર ખોવાણો છે ને આપણે ગોતવી છે બહાર. બાપુ બહાર ગોતે કેમ પ્રાપ્ત થાય? જ્યાં ખોવાણો હોય ને આપણે ગોતવી તો પ્રાપ્ત થાય.
એટલે આ દિલ અંદર અખંડ દીવો દેખ્યા વિના મારું મન ડોલે. તો જે લોકો 100% માને છે એ તે કહી શકતા નથી, ને 100% માનતા નથી એ પોતે કહી શકતા નથી કે ઈશ્વર નથી. એવી સ્થિતિ આપણી છે. એક ગામની અંદર સંત મહાપુરુષ એવા, અને બાપુ પહેલા દિવસ બહુ સારા સત્સંગ સભાની અંદર બધા પ્રવચન કર્યું. ગામ બધા સેવા ભાવિક માણસો, તો બાપુ થોડાક દિવસ રોકાઈ જાવ સત્સંગનો અમને લાભ આપો. બાપુ કે હું રોકાઈ જાવ ખરો, પણ મારી એક શરત, સભાની અંદર હું આવીને જે પ્રશ્ન પૂછું એનો જવાબ આપો તો હું કથાનું પ્રવચન કરું, નકર નહીં કરું. કઈ વાંધો નહીં બાપુ કે અમને આવડશે તો હા પાડશું, નહીં આવડે તો ના, બસ તમારે હા કે ના જ પાડવાનું, બીજું કઈ નહીં કહેવાય. બીજા દિવસે આખી સભા ગોઠવાઈ સત્સંગની. બીજા દિવસે બાપુ સભાની અંદર આવ્યો, અને સભાની અંદર આવ્યો એટલે પહેલો પ્રશ્ન પૂછ્યો, આ જગતની અંદર ઈશ્વર છે કે નહીં? બધા ઊંચી આંગળી કરીએ ગારે, હા બાપુ ઈશ્વર તો હોય જ ને, ઈશ્વર વગેરે હાલે કેમ આવડતું? કે ટાઈમો ટાઈમ સૂર્ય ઉગે, ટાઈમો ટાઈમ કે હા શું કહેજો, મને હારું લગાડવાનો કહેતો. હા શું હોય એવું કહેજો, હારું લગાડવાનો કહેતો. પણ બાપુ ઈશ્વર હોય તો જ આ ટાઈમો ટાઈમ વરસાદ આવે, સૂર્ય ઉગે, ટાઈમો ટાઈમ ફળ આવે, ઈશ્વર વગેરે હાલે. બાપુ છે કાંઈ કીધા ને પાછા નીચે ઉતરી ગયા હાલવા મળે. આયોજકો ભાઈઓ હતો કે કેમ બાપુ સત્સંગ નો કર્યો? બાપુ કે બધાને ખ્યાલ છે ઈશ્વર છે તો છે, એની વિશે હું સત્સંગ કરવો? બીજા દિવસે ગામ હપી ગયું. ત્યાં જ બાપુ પ્રશ્ન પૂછે તો બધા આખા ગામે ના જ પાડવાની, ઈશ્વર જેવું કઈ બાપુ છે જ નહીં. બાપુ બીજા દિવસે પ્રવચન દેવા માટે આવ્યા, બધાને આમ સભાએ દ્રષ્ટિ કરી, પાછો એનો એ જ પ્રશ્ન પૂછ્યો, બોલો ભાઈઓ આ જગતની અંદર ઈશ્વર છે કે નહીં? બધા લોકો નકારાત્મકની અંદર બાપુ ઈશ્વર જેવું કઈ છે જ નહીં. પણ કાલ તો હા પાડતા હતા ને ઈશ્વર છે બાપુ, ઈશ્વર વગેરે હાલે ક્યાં? અરે બાપુ રાતો રાતમાં જાગૃતિ આવી ગઈ, જાગી ગયા રાતો રાતમાં. ઈશ્વર જેવું કઈ છે જ નહીં, તો બધું પ્રકૃતિ છે, પ્રકૃતિને આધીન બધી વસ્તુ હાલે, બાકી ઈશ્વર જેવું કઈ છે? પાછું બાપુ નીચે ઉતરી ગયા. આયોજક ભાઈઓ પાછું બાપુને કીધું, બાપુ આજે કેમ ઈશ્વર નથી તો એની વિશે હું સત્સંગ કરું? ગામ લોકો બધું મૂંઝાણો ગયો, બાપુને આની અંદર જવાબ કેમ દેવો? ગામ આખું આપી ગયું, અડધા ભાગની અંદર અડધા આ પાડવાનો, અડધા ન પાડવાનો. ત્રીજા દિવસે સભા ગોઠવાણી, ત્રીજા દિવસે પાછા બાપુ આવ્યા. બાપુ એનો એ જ પ્રશ્ન પૂછ્યો, ભાઈઓ આ જગતની અંદર ઈશ્વર છે કે નથી? અડધા ગામ લોકો કે ઈશ્વર જેવું કઈ છે, અને અડધા કે હા બાપુ ઈશ્વર હોય તો જ બધું હાલે. બાપુ છે ભાષણ છતાં રહ્યા. આયોજકો ભાઈઓ બધાને પરસે ઓળી ગયો, બાપુ કેમ આમ કરે છે? હવે મારે કઈ કહેવાનો પ્રશ્ન જ નથી રહ્યો, કે જેને નથી ખબર ને ખબર છે, નથી ખબર એને કહી દે એટલે સમાધાન થઈ જાય. એટલે ટૂંકની અંદર ગામ લોકોને નક્કી નથી ઈશ્વર છે કે નહીં. આપણને જ નક્કી નથી ઈશ્વર છે કે નથી. એ બાપુને ખબર છે. તો આ દિલ અંદર અખંડ દીવો દેખ્યા વિના મારું મંડોલે, ભ્રાતિના ભર્યા બહુ બહુ બોલે, સદગુરુ વિના તાળા કોણ ખોલે? જો કોઈ એવા સદગુરુ મહારાજ મળે ને ઈશ્વર ઉપર સીલ મારી દે, અને ગંગા સુધી સિલવંત સાધુ કીધે કે સિલવંત સાધુને વારે વારે નમીએ, પાનબાઈ જેના બદલે નહીં વર્તમાન, શીતની વ્રતિ સદાય નિર્મળ, જેને મહારાજ હોય નિર્માણ. કે આવા સિલવંત સાધુ કે જે સદગુરુ ઈશ્વરની ઓળખાણ કરાવી એની ઉપર સીલ મારી દે, વ્રતિ કોઈની ડગવા ન દે. વ્રતિ એટલે છેલ્લા શ્વાસ સુધી, છેલ્લા શ્વાસ સુધી એના ઈજ ભાવમાં જે મહાપુરુષો આપણા મહાપુરુષોએ ખેડાણ કર્યું, છેલ્લા શ્વાસ સુધી લાભુ દાદાના જીવનની અંદર જોવો વ્રતિ ડગવા દીધી. ઉગારા મીજ મારા ભગવાન.
પણ છેલ્લા શ્વાસ સુધી ગાશે નહીં એટલે નહીં, બીજો કોઈ નહીં. ગુરુ ઈશ્વર, ગુરુ પારબ્રહ્મ, ગુરુ દેવન કા દેવ, ગુરુ વિના પાર ન પાવી રવિ સદગુરુ ને સેવ. સદગુરુની તું સેવા કરી લે. સદગુરુ છે જ પોતે ટૂંકની અંદર મહાપુરુષો જે અનુભવ થયો, તો જેને અનુભવ થયો તો ઈશ્વરની વાત આવે કે આખા જગતની અંદર વાદ વિવાદ થઈ જાય. ને જેને જેવી શ્રદ્ધા ને જેને જેવો વિશ્વાસ એવો ઈશ્વર છે ને ભાઈ. જેને જેવી શ્રદ્ધા ને જેવો વિશ્વાસ, જેને જેવી શ્રદ્ધા, કોઈ માતાજીને માને, કોઈ શિવને માને, કોઈ મોટા બિઝનેસ હોય એમ કે અમારા બિઝનેસ એ જ અમારી ભક્તિ છે, એ જ અમારો ધર્મ છે. લોભી માણસો એમ કે પૈસો એ જ અમારો પરમેશ્વર, કે નહીં. તો જેવી લોકોને જેવી શ્રદ્ધા ને જેવો વિશ્વાસ, કોઈ પૂંજતે શિવની શક્તિ, કોઈએ પીર જગાયો હે બિરલા કોજે ગગન મંડળમાં, ખોજત ખોજત સુખ પાયો હે. જેને જેવી સમજણ, જેવી શ્રદ્ધા ને જેવો વિશ્વાસ એવો હોનો ભગવાન. કોઈ જ્ઞાની અનુભવી તત્વજ્ઞાનીને પૂછ્યો ભાઈ ઈશ્વર કેવો, તો એક લીટીની અંદર કહે છે ભાઈ આત્મ ઈ જ પોતે બ્રહ્મ છે, ને બ્રહ્મ છે જ પોતે ઈશ્વર છે. પણ એ તો નિર્ગુણની વાત થઈ. પણ જે પ્રેમી દીવાના છે, જે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે ઈશ્વર આરે બે વાત કરી લેવી છે, જમાડી લેવા છે, ખવડાવી લેવું છે, પીવરાઈ લેવું છે, બે વાત કરવી છે, કામ કઢાઈ લેવું છે, અને પ્રેમી દીવાના કહેવાય. ભક્તિ એ વાત હાસી નિર્ગુણની અંદર. પણ સગુણ સિવાય કોઈને સંતોષ થતો હાલતો ચાલતો જોયું, બધી જગ્યાએ સગુણ જોયું કે બધી જગ્યાએ નિર્ગુણમાં આપણને સંતોષ થાય છે. સગુણ વસ્તુ જોઈ, ગમે એ વસ્તુ, કે શાક કરો તો સગુણ જોઈ, રોટલો જોઈ તો સગુણ જોઈ, પાણી જોઈ તો સગુણ જોઈ, કે ગંગાજીનું પાણી તમને દોરી દઈશું, પિયાલે એટલે લઈ દઈશું, ગંગાજીનું પાણી ઢાલશે. આ બધી સગુણ વસ્તુ જોઈશે. તો જે ઈશ્વરને મળવા માટે પ્રેમી દીવાના છે, તો એને બધાને સગુણ ભગવાન જોઈને, સગુણ ભગવાન કેવો કામ કરે એવો. તમે વાત કરો તો જ્ઞાની પુરુષોની છે કે આત્મા છે પોતે બ્રહ્મ છે, બ્રહ્મ છે પોતે ભગવાન છે. પણ જે પ્રેમી દીવાના છે એ તો જ્ઞાનની વાત છે. પણ મારે તો હાલતો ચાલતો ખાતો પીતો જોઈએ. એ તો કોઈક સદગુરુનો બાળક હોય યાને એવો મળે. એટલે એ મહાપુરુષ ટોચનો ટોચ અનુભવ કે હાલતો ચાલતો પીતો તો શ્રુતિની ધારા બધાય સંતો મહાપુરુષો ના આંગળી સીધી. ગુરુ ઈશ્વર, ગુરુ પારબ્રહ્મ, ગુરુ દેવન કા દેવ, ગુરુ વિના પાર ન પાવી રવિ સદગુરુને સેવ. શ્રુતિની ધારા ક્યાં છે? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. સદગુરુ છે પરિબ્રહ્મ સ્વરૂપ છે, હાલતું ચાલતું પરિબ્રહ્મ સ્વરૂપ. તો આ દિલ અંદર અખંડ દીવો દેખ્યા વિના મારું મંડોલે, પણ ભ્રાંતિના ભર્યા ભવ ભવ બોલે. સદગુરુ વિના તાળા કોણ ખોલે? કે મનુષ્ય અવતાર મળ્યો, મનુષ્ય અવતારની અંદર જેને ભ્રાંતિ થઈ ગઈ એ તો બાપુ ભવ ભવ બોલે. ઘણા લોકો એવી વાતો કરતા ગુરુની કઈ જરૂર નહીં. ગુરુ વિના બાપુ કાંઈ નથી. એક ગાય દોતા શીખવાય ને ગુરુની જરૂર પડે. રોટલો બનાવવો હોય તો એને ગુરુની જરૂર પડે, શાક બનાવવું હોય તો ગુરુની જરૂર પડે, હારી શા બનાવતા શીખવું હોય તો ગુરુની જરૂર પડે. ગુરુ વિના કોઈ વસ્તુ છે? અભ્યાસ કરવો હોય કે બાળક જન્મે ત્યાંથી 5 વર્ષનું થાય, સ્કૂલની અંદર મૂકવી ત્યાંથી જ ગુરુની જરૂર રહે. કે છેલ્લા શ્વાસ સુધી, જ્યાં સુધી કે ગમે એના બિઝનેસમાં ગુરુ જોઈ, ધંધો થપા હોય ને બધી જગ્યાએ એક માવો ખાવો હોય ને ગુરુની જરૂર પડે. માવો કેમ ખાવું? ગુરુ મળે જ શીખવા. તો એક સંસારની અંદર સામાન્ય આપણે જ્ઞાન શીખવું હોય ને ગુરુની જરૂર છે. એટલે આ તો ઈશ્વર સુધી પહોંચવું છે. ભવસાગર પાર તરી જવું ને ગુરુ વગર તરી જવાય.
ગુરુ વિના કોઈ જીવ છે તરી એક્યો નથી. બધાને લાભ મળ્યો હોય તો ગુરુ શરણમાંથી મળે. જે પીર પેગંબર વલિયાઓ જે કાંઈ તમે કહો તો ગુરુ શરણ ભવસાગર તાર છે, પહોંચાડે ભવસાગર પાર. રામકૃષ્ણ શંકાદિક જેવા સદગુરુને સેવીને ઉતર્યા ભવસાગર પાર. રામ કયો, કૃષ્ણ કયો, અવતારો કયો, જે કાંઈ તમને નામ આવડે બધાએ સદગુરુ મહારાજનું શરણ ગ્રહણ કરી સદગુરુની સેવના કરીને પોતે ભવસાગર અવતારી બનતા હોવા છતાંય સદગુરુની સેવના કરી. કૃષ્ણ ભગવાન જેવાય લાકડા કાપીને ગુરુ આશ્રમની અંદર સેવા કરી. રામચંદ્ર ભગવાન હતા, એણે વશિષ્ઠ મુનિની સેવા કરી 12 વર્ષ સુધી. તો અવતારોએ તે સદગુરુની સેવા કરીને સદગુરુની સેવા કરવાથી આ લાભ થયો કે સેવા કરવાથી સદગુરુ મહારાજે એવી મૂર્તિનો ગાંઠ ઘડી નાખ્યો કે આખા જગતની અંદર પૂંચે મૂર્તિ બનાવી નાખી. ગાંઠ ઘડનાર સદગુરુ છે. સદગુરુ વિના ગાંઠ ઘડાતો તો ભ્રાંતિના ભર્યા ભવો ભવ બોલે. સદગુરુ વિના તાળા કોણ ખોલે કે જે હૃદયની અંદર ભ્રાંતિ થઈ ગઈ. તો એ તો બિચારા ભવો ભવ ભૂલ્યા, મનુષ્ય અવતાર મળ્યો, મનુષ્ય અવતારની અંદર પોતાને ભ્રાંતિ થઈ ગઈ. એ ભાઈ સદગુરુની કઈ જરૂર નહીં. તો ભવે ભાવ સુધી સદગુરુ વિના, કારણ કે તાળા ઉઘડે એમ નથી. સાવિચેની પાસે છે ગમે ભવો ભવ યુગોના યુગ હોય જાય, પણ જેના હૃદયના તાળા ઉઘડ્યા તો એક એકને પૂછી લો સદગુરુ મળ્યા ત્યાંથી તાળા ઉઘડ્યા. સદગુરુ વિના તાળા ઉઘડ્યા. ગુરુગમ કેરી ખુશી કરી લે કટઈ મોકા તાળા. હીરે તાળાને દૂર કરો તો ગઢ ભીતર થાય જ્વાળા. ફેરો નામની માળા સંતો ફેરો નામની માળા. કટે જન્મ જંજાળા સંતો આ ફેરો નામની માળા. ગુરુગમ કેરી ખુશી કરે તો કટે આ મોકા તાળા. હીરે તાળાને દૂર કરીને તો તારા ઘટ ભીતર થાય ભાઈ અંજવાળા. તારા ઘટની અંદર જંજવાળું થવું ને તારા ઘટની અંદર જ ઈશ્વર પોતે બિરાજમાન છે. વીર સાહેબ ગુરુ મળે તો ખ્યાલ આવે, નકર આખું જગત મથે બિચારું એ મેળ પડતો. અને સાહેબી કોણ જાણે કેવી બનાવી છે 18 કલવાળી. બીજી સાહેબી કઈ લાગતી નથી, એની ડુપ્લિકેટ બનતી નથી. એની ડુપ્લિકેટ બનતી નથી. એટલે ભ્રાંતિના ભર્યા ભવો ભવ બોલે. સદગુરુ વિના તાળા કોણ ખોલે. ગગન ગુફા में गुप्त ने गेबी 52 बार सोहम बोले. नूर तकत पर नाम निरंजन मूर्ते सुरते नट खेले. ગગન ગુફા में गुप्त गेबी. ગગન ગુફા એટલે જે આપણો પ્રાણ હાલી રહ્યો છે તો અંદર ગુપ્ત ગેબી શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે. શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે. શબ્દ ધ્વનિથી જ આપણું આખું શરીર છે પોતે દિવ્યમાન છે. એનાથી નજીક જે સંતો મહાપુરુષો પોતે આવી ગયા, અનુભવની અંદર પોતે આવી ગયા કે શબ્દ ધ્વનિ છે એ જ પોતે તમારો આત્મા છે. એનાથી આખું શરીર તમારું દિવ્યમાન છે. ક્યાંક છે પોતે જોઈ શકે છે, કાન છે પોતે સાંભળી શકે. જે કાંઈ કાર્ય કરવા હોય તો તમારા પ્રાણની અંદર જે શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે એના સત્તા થકી બધું કાર્ય થાય છે. એ શબ્દ સ્વરૂપી સોહમ આત્મા નિજાનંદ અનુભવે. મીટા દે ટેવ પરગર બુંડા દાસ લાબુ નિજ ઘર કોઈ ઢૂંઢે. ક્યાં ઢૂંઢે ક્યાં ઢૂંઢે મન મસ્ત હોવા બી ક્યાં ઢૂંઢે. તો આને આત્મ કીધો. કબીર સાહેબ મહાત્માને આત્મ કીધો. તો બધાય સંતો મહાપુરુષો આને આત્મ કીધો. કોઈ આને શબ્દ કીધો. તો તમારો આત્મા જે સદગુરુ મહારાજે નામની ઓળખાણ કરાવી. આત્મા કેવો સદગુરુ મહારાજે નામની ઓળખાણ કરાવી. તો ગુપ્ત ગેબી થઈ રહ્યો છે. કોઈને જાણવામાં ન આવે, સમજવામાં ન આવે, સાંભળવામાં ન આવે. આ તો પોતે સાંભળી ગઈ, પોતે કહ્યું, પોતે સાંભળ્યો. આ છે દ્રઢ અનુભવની. અનુભવે પદ પામીએ પદ છે તુર્યાતીત. પોતે કહ્યું, પોતે સાંભળ્યો. આ છે દ્રઢ અનુભવની. એ તો અનુભવ થકી જ પોતે પોતાના નીચ ઘટની અંદર પોતાને જ અનુભવ થાય, બીજા કોઈને અનુભવ થતો નથી. કે જે સાધક કાયમને માટે ભજન કરે તો એને અનુભવ થાય. એક દી ભજન કરે 10 દી નો કરે એને અનુભવ થાય. રોજના અભ્યાસથી થાય. ને રોજના અભ્યાસથી કે ગમે વસ્તુ કઠિન હોય તો એની માટે સહજ બને.
ગમે એવી વસ્તુ કઠિન હોય, રોજના અભ્યાસથી કે ગમે એવી આપણી જળમતી હોય, બુદ્ધિ હોય તો એને સતુર સુજાન બનાવે, પણ રોજના અભ્યાસથી આપણા ઘર આંગણાની અંદર ગાય હોય, ગાય વિયાણી હોય, વાસળી આવી હોય, વાસળી આપણે ગામડાની અંદર આપણે ઢોર પહેલા રાખતા ખેડૂત ભાઈ, તો વાસળી આવી હોય તો વાસળી રોજ આપણે ખંભે મારીને આંટો માર્યો, ગામ ફરતો આંટો મારીને રોજ આપણે આંટો મરાવી, તો ધીમે ધીમે કરતા વાસળી મોટી થાય, રોજ 200 ગ્રામ વજન વધે, 500 ગ્રામ વજન વધે, 300 ગ્રામ વજન વધે. તો રોજના અભ્યાસથી વજન વધે છે, પણ આપણે રોજના અભ્યાસથી આપણે સહજ થઈ ગયું કે રોજ આપણે આંટો મરાવી 200 ગ્રામ, 300 ગ્રામ, 500 ગ્રામ વજન વધે, છતાં એ વજન આપણને લાગતો નથી. શા માટે નથી લાગતો? રોજનો અભ્યાસ થઈ ગયો. રોજનો અભ્યાસ કરતા મોટી ગાય થઈ જાય તો તેની ખંભેલી નાટો મારો તો તમને વજન છે સહજ થઈ જાય કે રોજના અભ્યાસથી સહજ થયો. નકર મોટી ગાય હોય તેને ખંભે નાખી નહીં આંટો મારી એક આંટો મારી એકસો ડાયરેક્ટ, પણ સહજ કેમ થયું? કે રોજના અભ્યાસથી. એમ રોજના અભ્યાસથી કે આપણી જે સુરતા છે ધીમે ધીમે અંદર સંધાતી જાય, પણ રોજનો અભ્યાસ કે વહમ સોંગ હર દમે દમ હાજર રહેતા સુરતા કરે સંધારો, હમ સોંગ બે તાર ગાજે વાગે છે એક તારો, એ હરિજનો નિર્ભય નામ વિચારો તો આવે ભવસાગરનો આરો. કે હર દમે દમ હાજર રહેતા ઉગારામ દાદા કે હર દમે દમની અંદર હાજરી, કે હર દમે દમ શ્વાસ ઉશ્વાસે ભજન કરવી, અંદર કાયમને માટે હાજરી આપી, તો ધીમે ધીમે કરતા અંદર સુરતા બંધાને શબ્દ આરે પોતે સંધાતી જાય. સુરતા જઈ ધીમે ધીમે અંદર સુરતા છે ધીમે ધીમે શબ્દની અંદર સંધાતી જાય, ને એક વખત સુરતા સંધાઈ ગઈ પછી કોઈ દી તૂટે નહીં. પછી સુરતા કોઈ દી તૂટે નહીં. અને અડોલું રતિ કહેવાય કે ડગે નહીં અડોલું રતિ, ગુરુ સ્વરૂપની માય પરંપાર પદ જ પામે અખંડ શાંતિ ધામ, હરદમ સાધુ સાસો સાધુ સાજે નિત્ય સોહમ સ્વરૂપની માય, દાસ લાભો ગુરુ શરણ દ્રઢ વિશ્વાસ શ્રદ્ધાળુ, જેણે સેવા હરી ગુરુ સંત નર ડાયા. તો આને અડોલ રતિ કહેવાય કે સુરતા શબ્દનું એક ઘર થઈ ગયું પછી કોઈ દી સુરતા તૂટે નહીં. આને અડોલ રતિ કહેવાય. એ પછી કોઈ દી તૂટે નહીં, કારણ કે સાધક છે અનુભવની અંદર આવી ગયો, અનુભવની અંદર આવી ગયો. સદગુરુ મહારાજે સહી કરી દીધી, સદગુરુએ સહી કરી દીધી. બાબા આને જ ઈશ્વર કહેવો, આને જ પરમાત્મા કહેવો, સદગુરુ મહારાજે સહી કરી દીધી. પટ્ટા લખાવ્યા ધણી અજોરા, અવરતી લેના નહીં ડોલે, કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપ્યા, તો અમર પ્યાલા કોઈ સંત પીવે. સદગુરુ મહારાજે સહી કરી દીધી. ભાઈ તારા નીચ ઘટની અંદર અનુભવી તો એ જ મારા સદગુરુ મારા નીચ ઘટની અંદર અનુભવ કરાયો, ને એ જ અનુભવ બધા સંતો મહાપુરુષોએ કર્યો. સંતો મહાપુરુષોએ નહીં, શાસ્ત્રોની અંદર આ જ અનુભવ લખવામાં આવ્યો છે. પછી એની કોઈ દી વ્રતિ તૂટે. મેરુ ડગે, મનનો ડગે, ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વણશે નહીં સોય હરિજનના પ્રમાણ. કે આચો હરિજન સદગુરુનો બાળક એને કહેવાય કે કદાચ આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા દેવતાઓ પરીક્ષા લે, પણ જેની વ્રતિ કોઈ દી સળે નહીં, અને આચો સદગુરુનો બાળક કહેવાય. એનું માથું કોઈ જગ્યાએ બીજે નમે નહીં કે મારા સદગુરુ ઓળખાયો એવો નહીં, કદાચ પડે તોય મારા સદગુરુ જે ભગવાન ઓળખાયો આકાશમાંથી પડે તો એવો નહીં, એવો મારા ગુરુની તોડ. આને અડોલું રતિ કહેવાય. પક્કી ઘડી કા તોલ બનાવી લે, ઉણપ ન રહે એક રતિ, મસંદર નો સેલો જતી ગોરખ બોલ્યો કે અલખ લખે સોય ખરા જતી. પક્કી ઘડીનો તોલ બનાવી દીધો, ઈશ્વરની અંદર એક રતિ ભારે, તે અંદર શંકા ન રહી છે. પક્કી ઘડી કા તોલ બનાવી લે, ઉણપ ન રહે એક રતિ. એક રતિ ભારે તે પછી ઉણપ શંકા કુશંકા થાવી. પક્કી ઘડી કા તોલ બનાવી લે, ઉણપ ન રહે એક રસી, મસંદર નો સેલો જતી ગોરખ બોલો કે અલગ લખે સોય ખરા જતી. તો જે સદગુરુ મહારાજે આપણને નામ આપ્યું છે, આપણા હૃદય પટ ઉપર ચિત્રાય જાય, એને અલગ લખ્યું છે. અને અલગ લખ્યું એને પડકાર કર્યો. બે લખ્યા પીર પુરવના સતની જોડી શિરે ધરી, સતની જોડી શિરે ધરી, પીધો પિયાલો હતી લગ્ની કરી. બે લખ્યા પીર પુરવના સતની જોડી
શિરે ધરી જેના હૃદય પટ ઉપર અલગ લખાઈ ગયો અને ખ્યાલ આવી ગયો કે એલા હું તો જન્મો જન્મનો પીર છું. પણ સદગુરુ જ્યાં સુધી નહોતા મળ્યા ત્યાં સુધી ઓલો સિંહ જેવી રીતે બકરાના ટોળામાં રહેતો હતો, મોટો બકરો સદગુરુ મળ્યા તો ખબર પડી ને આપણે સિંહ સિંહ આપણને ક્યાં ખબર હતી? આપણે બકરાના ટોળામાં જ આટા મારતા હતા. સદગુરુ અંદરથી જોડાયેલા એ તારે બકરાના ટોળામાં ન રહેવાય, તું હારા સિંહ છો. એને પડકાર કર્યો કે મેં લખ્યા પીર પુરવના સતની જોડી શિરે ધરી, સતની જોડી સત્યની જોડી, કોઈ ભિક્ષા માંગવાની જોડી. સત્ય નામ કયો તો ભલે સત્યની જોડી કે સદગુરુના એક એક શબ્દ પોતે શિરોમણી રાખ્યા. સત્યની જોડી એટલે સદગુરુ કહે એમ જ કરવું, વચન પાળી લેવું, લોકલાજ મર્યાદા એક બાજુ મૂકી, જે હોય તે સેવું પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈને સોહમ પદને સમજી લેવા. સત્યની જોડી, સત્યના ઉપાસક બની સદગુરુનો એક એક શબ્દ શિરોમણી રાખો. પછી ગમે લૌકિક કાર્ય હોય તો ભલે, ભક્તિનું કાર્ય હોય તો ભલે, સદગુરુના શબ્દ શિરોમણી રાખો. સત્ય જોડી એટલે ગગન ગુફા में गुप्त ने के भी 52 बार सोहम बोले કે સોહમ હર ઘટની અંદર શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે, પણ એ 52 બારો છે. 52 બારો દેહની અંદર શબ્દ ધ્વનિ પોતે થઈ રહ્યો છે, પણ 52 બારો એ બોલી રહ્યો છે. 52 તત્વથી પર થાવ તો એ શબ્દ હું કર્યો છે ખ્યાલ આવે. 52 વિસ્તારમાં બાપુ એનો વધારે એનો અનુભવ કરવો હોય તો મહાપુરુષો કે તમે 52 બાર વ્યા જાઓ તો જ અનુભવ થાય. એના થકી 52 બજારો, 52 તો બજારો લાગે, જવલ્લાનર કોક જાગે, ધ્યાન ધરીને જોઈને સુનમાં વીણા વીણા વાજા ભાગે. અમને અંતર્યામી મળ્યા ગુરુજી કહો ભજન કેમ કરી કે 52 તો બજારો લાગે, જવલ્લાનર કોક જાગે કે 52 બજારોની અંદર જે માણસ પોતે રહ્યો ત્યાં સુધી જાગૃતિ નથી. અને 52 બજારોની અંદર તો કોક સદગુરુની કૃપા હોય ની હોહરો. આ બજારો જ આવડી મોટી છે બાપુ. આખા વિશ્વની અંદર તમારે પ્રદક્ષિણા કરી હોય, બધી વસ્તુ જોઈતા એક અવતારમાં ન મેળાવે. બધી અજાયબી જોવા જેવા સ્થળો જોવા હોય તો એક અવતારમાં મેળ ન આવે. આવડી મોટી પૃથ્વી છે, બજારો આવડી મોટી છે. 52 જે કુદરત મહારાજે બજારો રચનાઓ કરી છે, 52 બજારો આવડી છે. એક સાધક એક બજારની અંદર સડી ગયો ને બાપુ આખી જિંદગી વહી જાય તો એક બજારમાંથી બારો નથી નીકળે. એવી તો 52 બજારો લાગે, શાખા પ્રતિ શાખાની અંદર કેટલી બજારો લાગે. જીવ બિચારો ભૂલો પડી ગયો, પૃથ્વી મંડાણું તે દીનો જીવ બિચારો ભૂલો પડી ગયો. કોઈક સદગુરુ મળે તો બહાર કાઢે ના મળે. બજારો જ આવડી મોટી છે, કેમ બિચારો બહાર નીકળે નથી? એક સિટીમાં આપણે ભૂલા પડી જાય તો ભોયમાં હારે, સિટીની અંદર ભૂલા પડી ગયા ભોયમાં હારે હોય મેળ પડે. આમાં કઈ ભોયમાં નહીં જરૂર પડતી. ગુરુની કૃપા હોય તો 52 બજાર બહાર કરીને 52 બાર સોહમ બોલે. ગગન મંડળમ ગુપ્તમાં ગુપ્ત ને ગેબી 52 બાર સોહમ બોલે. નૂર તખત પર નામ નિરંજન નૂરતે સુરતે નટકે. નૂર તખત પર નામ નિરંજન તો કોઈને નૂર એટલે ઈશ્વર કહે છે, નૂર એટલે અલ્લાહ કહે છે. નૂર તખત પર નામ નિરંજન આપણા ઘટ મંદિરની અંદર ઈશ્વર પોતે બિરાજમાન છે, તખ્તા ઉપર બિરાજમાન છે. પણ એને ઓળખવા માટે એની ઉપર સદગુરુએ આપણને નામની ઓળખાણ કરાવી, એનાથી ઉપર છે. આત્મા ઉપર પરમાત્મા છે. આપણને એમ થાય આત્મા ઉપર શું હશે? પરમાત્મા છે. પરમાત્મા ઉપર શું હશે? તો મહાપુરુષો કે ભાઈ પરમાત્મા ઉપર એનું નામ કે જે એ નામ પરમાત્માને ઓળખાઈ ગયું છે.
કબીર સાહેબ મહાત્મા કે આત્મ પર પરમાત્મ દર્શે, પરમાત્મ પર જાય, જાય ની અંદર થઈ વિજય બોલે. વહી કબીરા સાય આત્મા ઉપર પરમાત્મા બિરાજે ને પરમાત્મા ઉપર એની જાય એટલે એનું નામ છે. એ આત્મા ને પરમાત્મા તમારા ઘટ મંદિર ની અંદર એક શ્વાસ ની અંદર આત્મા, એક શ્વાસ ની અંદર પરમાત્મા, પણ એને ઓળખવા માટે નામ જોશે કે એમ નામ નક્કી થાય છે? સેવા થાય છે. તમારા પ્રાણ ની અંદર શબ્દ ધ્વનિ, એક શ્વાસ ની અંદર શિવ છે, એક શ્વાસ ની અંદર શક્તિ છે, એક શ્વાસ ની અંદર રામ છે, એક શ્વાસ ની અંદર સીતા છે, પણ એને ઓળખવા માટે નામની જરૂર પડશે કે એમ નામ ઓળખાશે? નામ બે વસ્તુ ઓળખાવે છે. એક શ્વાસમાં શિષ્ય છે, એક શ્વાસ ની અંદર ગુરુ છે. તો ભજન કરવાથી બે વસ્તુની આપણને ઓળખ. તો નૂર તખત પર નામ નિરંજન, નૂરતે સુરતે નટ ખેલે નૂરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. તો નૂરતે સુરતે નટ ખેલે, નટ ઈ પોતે ખેલ કરી રહ્યો છે. જેવી રીતે આખો ઈશ્વર નટ કઈ રીતે ખેલ કરી રહ્યો છે, કોઈને જોવામાં ન આવે, સમજવામાં ન આવે, જાણવામાં ન આવે. આપણા ગામની અંદર જેવી રીતે પહેલા નટ લોકો આવતા ને પોતે પોતાની આંગળીના ટેરવેથી 32 પૂતળાની પોતે રમતું રમતા. પણ 32 પૂતળા, રાજા આવે, રાણી આવે, પ્રધાન આવે, પણ કઈ રીતે નસાવે છે આપણને ખ્યાલ ન હોય. નસાવા વાળો કોક પાછળ હોય, આપણને એમ થાય પૂતળા જ રમે છે. નસાવા વાળો પડતા પાછળ હોય. એમ ઈશ્વર શનિ પડતા પાછળ થઈને પોતે ખેલ ખેલે છે. નૂરતે સુરતે નટ ખેલે, કોઈને જોવામાં ન આવે, જાણવામાં ન આવે, સમજવામાં ન આવે. તો બાજીગરની બાજી એ તો જંબુરો હોય સો જાણે, હરિની માયા મહાબળવંતી સંતો પાસે. હારે જોને સંત કૃપાએ છૂટે માયા કાયા નિર્મળ થાય જોને, શ્વાસ ઉશ્વાસે સમરણ કરતા પાંચે પાતક. આ તો બાજીગરની બાજી એ તો જંબુરો હોય સો જાણે, એનો દાસ બને ને ઈશ્વરની આખી બાજી જાણે. ઈશ્વરની બાજી કોણ જાણે? સંતો જાણે. બાજીગરની બાજી જંબુરો હોય સો જાણે, હરિની માયા મહાબળવંતી. પણ સંતો પાસે આરે ઈશ્વરની માયા અવડી મોટી મહાન બળવાન છે કે આખું વિશ્વ એના તાબાની. કોઈને જોવામાં ન આવે, જાણવામાં ન આવે, સમજવામાં ન આવે, કવડી મોટી એને માયા પાતી. અને આપણને એમ થાય આપણે જ બધું કરવી છે. ઈશ્વરના માયામાંથી કોઈ બહાર નીકળી શકતું? હરિની માયા મહાબળવંતી, તો ઈશ્વરની માયા અવડી મોટી મહાન બળવાન હોવા છતાં સંતો પાસે હારી. કારણ કે ઈશ્વરની માયા ક્યાં સુધી બળ કરી શકે? 52 તત્વનો વિસ્તાર છે, ત્યાં સુધી ઈશ્વરની માયા છે. એ પોતે બળ કરી શકે, પણ સંતો મહાપુરુષો 52 બાર કાયમને માટે બિરાજમાન છે. બુજે 52 બારા સંતો, બુજે 52 બારા, જાકે હૃદય ગુરુગમ પ્રગટે, ખેલ ખેલે સોધારા સંતો બુજે 52 બારા. કે કાયમને માટે સંતો મહાપુરુષો 52 બારા રહેશે, ત્યાં ઈશ્વરની માયા પોતે આવી શકતી. સૂર્યનો પ્રકાશ કદાચ આખા વિશ્વને પ્રકાશિત કરે. આ પૃથ્વી સુધી પ્રકાશ ફેંકે, પણ આપણા હૃદયની અંદર પ્રકાશ ફેંકે. સૂર્ય યટે ઉભા રહ્યો તો આંખી વિસીને કાંઈ તો અંધારું મટી. એ તો ગુરુ રૂપી સૂર્ય ઉગે તો અંધારું મટે. મેળ પડે. ઈશ્વરની માયા બધી જગ્યાએ વિલસી રહી છે, પણ સંતો પાસે હારી ગયા. અહીંયા કઈ મેળ પડે? આ તો ભીણ બ્રહ્માંડ થી પર છે ગુરુજી, એનો દેખાડો દેશ. ગંગા સતી એમ બોલ્યા, ત્યાં નથી માયા કેરો લે છે. તો બાપુ 52 ભાર જોકર છે, જોકર સંતો મહાપુરુષ. 52 પતાનો ગંજી પાવ ને જોકરી એમાં ન આવી, 53 માં આવે. સંતો છે ને 52 ભાર છે. જોકર છે ને ગમે ને હાલે, ગમે પત્તું ખોવાય, ગમે ને હાલે. નૂર તખત પર નામ નિરંજન, નૂરતે સુરતે નટ ખેલે. હોય ઓળખાણ્યું આદિ અનાદિની મૂળ ભજનને નહીં મેલે લાગી, પ્રીતુ સદગુરુદેવ સે ફળ લાગે હતી. વૃક્ષ વેલે કે હોય ઓળખાણ આદિ અનાદિની મૂળ ભજનને નહીં મેલે. તો ભાઈ આપણે ભેગા થયા છીએ આજકાલની ઓળખાણ.
નથી. આદિ અનાદિની ઓળખાણ છે. પૃથ્વી મંડાણી તેદુના સંતો મહાપુરુષોનો હથવારો સદગુરુની દયા કૃપાથી એનું સાનિધ્ય આપણને મળ્યું ને કાયમને માટેની સંગાતે આપણને સથવારો રાખ્યો. અને આપણી ગદગંગા જે કાંઈ ગદગંગાના ભાઈઓ આપણે એકાબીજીને હળવી મળ્યું તો આપણને એમ થાય કે ઓહો આપણે કંઈક ઓળખીતા લાગ્યું છે. એવી હગા મજા નો આવે ને એવી ગદગંગા મજા આવે એનો આવે. હગા અરે કાયમ ને માટે રહેવી તો અહીંયા આતરા લાગે ને આ તો એક દી મળે કે આપણને એમ થાય કે તમારું જ ઘર છે ને તમે જ ખાઈ લો ને રસોઈ ઘરની સારી હોતી નથી. પણ એક દિન ઓળખાણ માં ગાય એક દિન ઓળખાણ કેટલાક તો આદિ અનાદિની ઓળખાણ હોય. ગમે સત્સંગી ભાઈ ગમે તે આવે ખાય પીવું બેહવું ઉઠવું એનું જ ઘર પોતાનું ઘર નાવું ધોવું કોઈ જાતનો ભેદભાવ. સદગુરુ મળ્યા એ કઈ આજકાલના આપણને નથી મળ્યા. ભવનો સદગુરુનો હોય ઓળખાણ્યું આદિ અનાદિની મૂળ ભજનને નહીં મળે. જેને આદિ અનાદિની ઓળખાણ્યું હોય એ મૂળ ભજનને નહીં મળે. જે સદગુરુ મહારાજે ભજન આપ્યું એને મૂળ ભજન કહેવાય. કે મૂળ વચનમાં જુઓ તપાસી તમારી નાભી કમળમાં માલ, તમારી નાભી કમળમાં મૂળ વચનમાં જુઓ તપાસી તમારી નાભી કમળમાં માલ. ઓહમ સોહમ તારા ઘટમાં ગાજે એક હીરોને દૂજો લાલ. તો આને મૂળ વચન કહેવાય છે કે જે સદગુરુ મહારાજે આપણને વચન ઓળખે. મૂળ વચન એટલે જેના થકી અનંત બ્રહ્માંડોની રચના થઈ બધાયનું મૂળ હોય એવડું નામ છે જ મૂળ વચન. એમાંથી 10 અવતારો થયા. 10 અવતારો નામમાંથી થયા कि 10 अवतार लिया सब नामे भक्ति कारण काजा. एक पलक में सभी हुआ मूर्ति उठे आवाजा. संतो नाम शब्द नाम राजा. मुक्ति कहो तो कोई न माने ऐसा नाम का साजा. संतो नाम शब्द नाम राजा. तो नाम से नीच बधाईનું મૂળ છે. 10 અવતાર થયા હોય તો પૂછો નામ ને ભજી 10 અવતાર लिया सब नामे. तो केवल ने केवल 10 अवतार थया होय तो पृथ्वी पर के बांधवा नहीं था. केवल ने केवल आया होय तो धर्म ने स्थापना करवा माटे एक हृदयनी अंदर एक साधक के प्रेमी भक्तो होय एना हृदयनी अंदर धर्म ने स्थापना करवा माटे ईश्वर पोते आवे छे अवतार धारण करी. बाकी ईश्वर ने आ जगत ની અંદર કાઈ કરવું પડે નહીં. અનંત બ્રહ્માંડો ઘડતા જેનો વાર ન લાગે આંખના પલકારા અંદર અનંત બ્રહ્માંડો ઘડાઈ જાય એને કઈ કરવું પડે. અમદાવાદ શહેર છે. અમદાવાદ શહેરની અંદર અહેમદ બાદશાહ થઈ ગયા. શું નામ હતું? અહમદ શાહ બાદશાહ. તો અહમદ શાહ બાદશાહ હતા તો એને પૂછી લ્યો તે કઈ ટોપલું લઈને કે ઈંટું મૂકી કઈ માલ અંબાયો તે કઈ કર્યું એને કાંઈ નથી કર્યું. તો એના નામ ઉપર આખું શહેર એને કોઈ જગ્યાએ રેતી ઊંચી નથી કરી, કઈ માલ મેળવ્યો નથી, કઈ દિવાલો બનાવી નથી, કઈ તો એક બાદશાહ હોય એના નામ ઉપરથી આખું ગામનું નામ પડી ગયું અને કઈ કરવું ન પડ્યું તો એલા ઈશ્વરને કઈ કરવું પડતું નથી. एक पलक में सभी हुआ मूर्ति उठा आवाजा. संतो नाम शब्द नाम राजा. ईश्वर ने सूर्य बनावो न पड़े, पृथ्वी बनावी न पड़े, दरिया नो गाळ काढવો न पड़े, पानी न भरવું પડે. तो एक पलक में सभी हुआ मूर्ति उठा आवाजा. सोहम अस्मि ब्रह्मास्मि એટલા સ્ફુરણ માત્રથી આખા વિશ્વની ઉત્પત્તિ થઈ ગઈ. એક સ્વરૂપે છે. ઈશ્વરને કઈ કરવું પડતું. ઈશ્વર કે આવું બ્રહ્માંડો બનાવવા થાવ હેલી વાત છે, પણ એક હૃદયની અંદર ધર્મની સ્થાપના કરી અવતારોને પરસેવો. ધર્મની સ્થાપના કરી બાપુ અવતારોને પરસેવો વળે કઈ નાની મોટી વાત નથી. કૃષ્ણ અવતારી બંદા હતા, પરસેવો પગેટે ધૂળ નીકળી ગયા. અર્જુન ને કેટલો સમજાવ્યો ને કેટલી જીવનની જવાબદારી લીધી ને તે માણ આપે. અવતારી હોવા છતાં તોય પરસો વળી ગયો. કોક વિરલા જાગે હો. અવતારી બંદા અવતાર લઈને આવે છતાંય તેની અંદર કોક વિરલા જાગે. તો અર્જુન જેવો એને અર્જુન મળી ગયો ને ગીતાની ધારા ઝીલી
એટલે ગીતાજી લખાણી નકર બાપુ કૃષ્ણ અવડી મોટી સત્તા હતી તો કૃષ્ણનું કાંઈ ન હોય. એ ભગવાન છે એવું કોણે કીધું? અર્જુને કીધું, અર્જુને કીધું તો આપણને ખ્યાલ આવે લઈ આ તો ભગવાન છે. ગીતાની અંદર તમે વાંચો, ગીતાની અંદર એક અર્જુન કૃષ્ણને ભગવાન કીધા કે જે કાંઈ કોઈ તમે મારા સંપૂર્ણ પરિપૂર્ણ ઈશ્વર હો તો તમે છો. હવે હું યંત્ર તમે સલાવો એમ મારે ચાલવું છે. તે 18 અધ્યાય ભગવાને કીધા, પોતે સમજી ગયો, નકર હજી ના પાડ્યો તો 19મો ચાલુ થાય. બધાય પુસ્તકોની રચના થઈ, શિવ પુરાણની રચના બધી આમ થાય. શિવ શ્રી પાર્વતીને સમજાવે એક એક પુરાણ, જ્યાં સુધી સાધક સમજે નહીં ત્યાં સુધી સમજાવવા જાય એ પુસ્તક બની જાય. હોય ઓળખાણ્યું આદિ અનાદિની મૂળ ભજનને નહીં મેલે લાગી, પ્રીતુ સદગુરુદેવ છે ફળ લાગે અતિ વૃક્ષ. જેને લાગી પ્રીતુ સદગુરુ છે તો સદગુરુ આરે કેવી પ્રીત જોઈ કે જેવી રીતે મીઠને પાણી સાથે પ્રીત બંધાણી જીવતા મરતા સુધી એને પાણીની આશ ન છોડી, એ મેને સાચી પ્રીત કહેવાય. સદગુરુ આરે એવી પ્રીત બંધાવી જોઈએ કે મરતા છેલ્લા શ્વાસ સુધી સદગુરુથી કોઈની પ્રીત તૂટવી ન જોઈએ. એને પ્રીત બંધાણી કહેવાય. લાગી પ્રીતુ સદગુરુ દેવ છે ફળ લાગે અતિ વૃક્ષ. લે જેને સદગુરુ આરે પ્રીત બંધાણી એવી શ્રદ્ધા ને વિશ્વાસ આવી ગયા ને ડગલે પગલે એને પછી ફળ માંગવાનું. ફળ લાગે અતિ વૃક્ષ. લે કે વૃક્ષની અંદર જેવી રીતે ફળનો ઢગલો થાય એવી રીતે ડગલે ને પગલે ગમે ત્યાં જાય ફળ મળે. પણ સદગુરુ આરે પ્રીત બંધાણી હોય, ફળ ગોતવા ન જવું પડે, પરસ ગોતવા ન જવું પડે, કોઈ જગ્યાએ દેવ ગોતવા ન જવું પડે, કઈ પાણાને દેવ બનાવવા ન પડે, સિંદૂર સોપડવા ન જવું પડે, ભાદરવી નમાનું પાણી રેડવા ન જવું પડે, પુષ્પ પાણી ન ખેડવું પડે, કાંઈ ન કરવું પડે. કર્મકાંડ નડે નહીં, આવ્યો ગુરુ વચનમાં વિશ્વાસ, પગલું ભરતા વસંત પાસે થઈને રહે ગુરુનો દાસ. કે પછી અને કોઈ કર્મકાંડ એ કઈ વસ્તુ નડતું નથી, કારણ કે સદગુરુ આરે પ્રીત બંધાય. પણ જ્યાં સુધી સદગુરુ આરે પ્રીત નો બંધાય ત્યાં સુધી બધી વસ્તુ નડે ને બધું દાન લેવા આવે. હારે દાણ માગે, કાનુડો દાણ માગે, તારી મોરલીમાં વીણા. પછી શનિ નડે, શુક્ર નડે, મંગળ નડે, વાસ્તુ શાસ્ત્ર ના બાવણા નડે, જગ્યા હોય નડે, સોસાયટી નડે, મેલી જગ્યાએ નડે, કુતકે નડે, પાતકે નડે, બધી વસ્તુ નડે. પીપળે પાણી રેડવા જવું પડે, બધી વસ્તુ કરવી પડે. પણ ક્યાં સુધી કે સદગુરુ આરે જ્યાં સુધી સાચી પ્રીત નથી બંધાણી ક્યાં સુધી. સદગુરુ આરે પ્રીત બંધાઈ ગઈ પછી હૃદયની અંદર એવો કોઈ ભાવ થવો જોઈએ. સદગુરુ મહારાજે આપણને જે 10મા દ્વારનું જ્ઞાન બતાવ્યું, જ્યાં ઈશ્વર બિરાજમાન છે. 10મા ધોરણનો વિદ્યાર્થી હોય પછી પહેલા બીજા ધોરણમાં બેહાય ભણવા. પેલું બીજું કોને ભણાય? નાના વિદ્યાર્થી હોય એને ભણવા એકડા બગડા શીખાય. આ તો 10મા ધોરણની અંદર આવેલા વિદ્યાર્થીઓ પાસે એકડા બગડા થઈ જાય ભણવા. એ દોષ. જેને સદગુરુ આરે પ્રીતુ બંધાણી છે ને ફળ ડગલન પગલે દેખાય છે કે સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન જુજુ પાવાગે ધરે ખોટી યજ્ઞ સમાન. કે એક સંતો મહાપુરુષોના સાનિધ્યની અંદર જાતા કે જેટલા ડગલા ભર્યું એટલા આપણને ફળ યજ્ઞ ના મળે. એટલે સદગુરુના શરણની અંદર જાતા કાંઈ નહીં, સદગુરુના શરણની અંદર જાતા ડગલે પગલે ફળ મળે. એમ સદગુરુ આપે ને જગતની અંદર કોઈ ન આપે. સદગુરુ આપે એ જગતની અંદર કોઈ નો આપે. કે ગુરુ પ્રતાપે ઓગર પાયા ભક્તિ મુક્તિ ભંડારા રચ મોરાર ગુરુ રવિના શરણે અલ્પ में नहीं अवतारा देखा दिल दीदारा मेरे सदगुरु की अणसारा. સદગુરુ શની ભક્તિ મુક્તિ બે વસ્તુ હતી.
ગુરુ પ્રતાપે ઓગર પાયા ભક્તિ મુક્તિના ભંડારા જગતની અંદર સદગુરુ દાતાએ કેવો છે, સદગુરુ દાતા આપી શકે, જગતની અંદર કોઈ ન આપી શકે. એટલે સદગુરુનો બધાથી મોટામાં મોટો મહિમા ગાવામાં આવ્યો છે. ભાઈ આ જીવને ભક્તિ આપે તો સદગુરુ આપે મુક્તિ, અને ગુરુ ભક્તિ છે ને બધાથી શ્રેષ્ઠ ભક્તિ છે. કારણ કે ગુરુ ભક્તિથી ઈશ્વરની ઓળખાણ થાય. બીજી ઠીક છે ભક્તિ છે નવતા ભક્તિ, પણ એની અંદર ઈશ્વરની ઓળખાણ થતી તો શુભ પ્રકારનું ફળ છે. જેવી શ્રદ્ધા અને વિશ્વાસ એ પ્રમાણે મનુષ્યને પોતાને ફળ મળે. પણ ગુરુ ભક્તિનો બધાથી મોટામાં મોટો મહિમા કે ગુરુ ભક્તિથી ઈશ્વર ખુદાની ઓળખાણ થાય. એટલે ગુરુ ભક્તિનો મહિમા બધાથી મોટામાં મોટો ગાવામાં આવ્યો છે. અવતારો વખાણે ગુરુ ભક્તિ. લોયણ લાખાને કહે છે કે ગુરુપદનો કોઈ પાર નો પામે, શિવ મૈયા વખાણે. મોટા મોટા મુનિવરો આશા કરતા, પણ આ પદ તો અનુભવમાં ઉર્મા આવે. અનુભવની અંદર ઉર્મા આવે. એ તો ગુરુ કોઈ એવા મળે ને આપણને અનુભવી બનાવે. અનુભવે પદ પામીએ, પદ છે તુર્યાતીત, પોતે કહ્યું પોતે સાંભળ્યું. આ છે દ્રઢ અનુભવની રીત. એવા કોઈ સદગુરુ જો અનુભવી આપણને મળે તો જ આ પદની ઓળખાણ થાય. અવતારો કાયમને માટે ગાન કરે છે. બાકી આ પદને જાણવા માટે જોગી તપી સપી સંન્યાસી રહ્યા છે ધ્યાનમાં ધ્યારી. મીઠા ફળ હાથ નો આવે બેઠા અહીંયા મારી, સંતો નિર્ગુણ કી ગતિ. ન્યારી કે આ પદને પ્રાપ્ત કરવા માટે જોગી જપી તપી સંન્યાસી રહ્યા છે ધ્યાનમાં ધ્યારી. પણ મીઠા ફળ ઈશ્વર રૂપી ફળ હાથમાં નો આવે બેઠા અહીંયા મારી, સંતો નિર્ગુણ કી ગતિ. ત્યારે કે જેને માટે સંસાર ત્યાગ જેને કર્યો છે, ઈશ્વર માટે કેવલ ને કેવલ ઈશ્વરનું ભજન કરવા માટે, ઈશ્વરને પામવા માટે, ઈશ્વર પદનો લાભ લેવા માટે સંસારનો ત્યાગ કર્યો છે. છતાંય ત્યાં મીઠા ફળ એને હાથમાં આવતું નથી. આ તો કોઈ સદગુરુ મળે તો મીઠું ફળ હાથમાં આવે. સપ્ત પાતાળ 21 બ્રહ્માંડામાં રામ રહ્યો છે પોકારી, ગુરુગમ નામ પ્રતાપ વિનાનો ભેદ સમજવો. ભારી સંતો નિર્ગુણ કી ગતિ. ન્યારી એલા ઈશ્વર ક્યાં નથી. ઈશ્વર બધી જગ્યાએ છે ને. ખાલી ભજનના મહાત્મા નહીં, ગીતાજીમાં બોલ્યા છે અર્જુન અણુ અણુમાં હું છું. તો વૃક્ષની અંદર ભગવાન છે કે વૃક્ષને બધું ભરાય છે. અણુ અણુની અંદર છે. જો ને ઘાસની અંદર છે, વૃક્ષની અંદર છે, પક્ષીની અંદર છે, ફૂલની અંદર છે, ફળની અંદર છે, અણુ અણુની અંદર બિરાજમાન છે. પણ ગુરુગમ નામ પ્રતાપ વિનાનો ભેદ સમજો, ભારે સંતો નિર્ગુણ કી ગતિ. ત્યારે કે બધા ઈશ્વરને ગોતવા માટે મહેનત કરે, પણ બધા થાકી જાય. ક્યાંક ગુરુ પાસેથી ગમ ન મળી ગયા, થાકી ગયા. કારણ કે ઈશ્વરનો આખો ભેદ હોય તો ગુરુ ગમની અંદર છે. ગુરુ પાસેથી જો ગમ મળે તો જ ઈશ્વરની ઓળખાણ થાય. ગમ ન મળે તો ઈશ્વરની, ગુરુ ગમ કયો તો ભલે ને વચન કયો તો ભલે નગર. ઘણા ભાઈઓ બિચારા આટો આ પાછા ગુરુ ગમ ક્યાંથી લાવે. ઘડીક વસનની વાતો કરે, ઘડીક સત્ય